આવશે હો મણીલાલ. તપેલું ઊંધું નું આવ્યો. દર્શન કરે પણ સમાધિ થાય જ નહીં. એનું કારણ એટલું છે કે એ જે આવ્યા હતા ને એ પામવા માટે આવ્યા હતા, અને આપણે તો વારસામાં મળ્યા છે ને એટલે હાચવવા માટે આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગની અંદર. વાગી ગયા છે 5:30 થવા આવ્યા છે અને મૂડી નહીં ધોઈને પૂજા પાઠ કરીને રેડી થઈ ગયા છીએ. તો ચાલો આજે તો મંગળાના દર્શન તમને બધાને કરાવીએ. આજે રતનપુર આપણે મૂળી મંદિરનું રતનપુર છે, તાબાનું શાકોત્સવ છે. તો શાકોત્સવનો આખો વ્લોગ રહેવાનો છે. તો ચાલો મળીશું. જય સ્વામી. જય સ્વામિનારાયણ મિત્રો. તો હવે તમને આજે મંગળાના દર્શન કરાવ્યા, રણગારના દર્શન કરાવ્યા અને હવે નીકળીએ છીએ મૂડીથી સંતોને લઈને આપણે રતનપુર શાકોત્સવમાં. તો અત્યારમાં એ ઠાકોરજીના નાસ્તો કરી લીધો, અડદિયો, ચવાણું અને દૂધ. તો ચાલો હવે ગાડી લઈ અને સંતોને લઈને નીકળશું. બન્યા રહેજો વિડીયોમાં. આજે આપણો વ્લોગ છે આખો શાકોત્સવનો રહેવાનો છે. ચાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. તો ઘરે પહોંચ્યા, ઘરે બધો સામાન મૂકી દીધો છે અને હવે જઈશું આપણે શાકોત્સવમાં. જો બધાને રોટલા બાજરાનો લોટ આપ્યો છે એટલે બધા હરિભક્તો રોટલા કરીને લઈ આવે. બધાને જેને છે થેલી ભરીમાં જેટલો 2 કિલો જેટલો લોટ હમાય એટલો બધાને આપ્યો છે. કારણ કે 2000 માણસ જેટલી તો રસોઈ થાય શાકોત્સવની, તો એટલા બધા રોટલા બધાને પૂરા પાડવા પડે. તો બધાને હરિભક્તોને આપ્યા છે. જેને લઈ જાઓ એને સેવામાં રોટલા કરીને અત્યારે લઈને બધા આવશે. તો ચાલો આપણે નીકળીએ છીએ. મમ્મી ને પપ્પાની બધા ગાડી લઈને આવશે. જય સ્વામિનારાયણ. બબલુ મહારાજ જોઈ લો, શાકોત્સવનું શાક બબલુ મહારાજ બનાવી રહ્યા છે. અમારા મણીલાલ ભલે કામ હે. અમારા ડીકે મહિલા મંડળ મૂળા સુધારી રહ્યા છે. શાકભાજી બધા સુધારીને કમ્પ્લીટ કરી. હા મણીલાલ, હવે ટેસ્ટ આવશે હો મણીલાલ. તપેલું ઊંધું નું આવ્યો.
વડીલ પાસે લઈ જાય કે બાપા આ ફોટો રહ્યો એ કોનો છે? તો કે આ ફલાણા સંત છે. આ તો કે આ બીજા આ સંત છે. આ તો કે આ વચમાં માથા દેખાય એ કે તારા મારા એક મોટાઈને પામવા માટે જ થાય ને, એક હેતુ સહિત અને કેવળ ભગવાનને પામી જવાનું હોય, હેતે કરીને જો જોડાણો હોય તો જીવને કંઈક પ્રાપ્તિ રહીને જુદા પ્રકારની થાય. પછી ત્યારે જૈન મુનિએ કીધું તો સહજાનંદ સ્વામી કેવડી ક્યારે આવશે? થોડી વાર બેસો. બહાર ને બહાર ઓટે બેઠે દર્શન કરે પણ સમાધિ થાય જ નહીં. એનું કારણ એટલું છે કે એ જે આવ્યા હતા ને એ પામવા માટે આવ્યા હતા, અને આપણે તો વારસામાં મળ્યા છે ને એટલે હાંચવવા માટે આવ્યા છે. એના માટે કે આપણે મળ્યું છે થોડુંક હાંચવી લઈએ. એ પામમાં એને એક જ હેતુ હતો કે બસ આપણે પામી જવું, ગમે ત્યાંથી મેળવી લેવા. એ હેતુને કારણે થઈને નીકળ્યા હતા. તો જય સ્વામિનારાયણ. શાકોત્સવની પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. હવે અહીંયા સ્ટેજની સેવા કરી રહ્યા બધા હરિભક્તો. જય સ્વામિનારાયણ મિત્રો. તો શાકોત્સવનો સંકેલો બધો કરી લીધો છે અને બધું વસ્તુ ભરાઈ અને ઉતારીને પાછા ઘરે આવી ગયા છે. ઘરે આવીને જોયું ત્યાં માર્યું તારું તો ફોન કર્યો. 2 વાર રોકાણા છે વચ્ચે, તો આવે પછી કરશું. તો ત્યાં સુધી મેં કીધું વિડીયો આપણો એન્ડ કરી દઈ. આજનો આખો શાકોત્સવનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું આવા જ એક વ્લોગ સાથે. બધાના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય.